નર્મદા ભાજપમાં ધારાસભ્યના અપમાનથી શરૂ થયેલા વિવાદોનો અંત આવ્યો છે। પાર્ટીમાં જે પણ મતભેદો હતા તે પ્રદેશ કક્ષાએથી દૂર થયા હોવાનો સાંસદ મનસુખ વસાવાનો દાવો। રાજપીપળામાં ભાજપના કાર્યક્રમમાં ધારાસભ્યનું અપમાન અને ધરણા કાર્યક્રમ પછી જિલ્લા પ્રમુખના રાજીનામાની જે માંગ બુલંદ બની હતી, સમગ્ર મામલો ગાંધીનગર પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્યો। 2 દિવસ પહેલા પ્રદેશમાંથી ગાંધીનગરનું તેડું આવ્યું હતું। નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખભાઈ વસાવા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ગાંધીનગર પ્રદેશ કાર્યાલય પર પહોંચ્યા હતા, જ્યાં સાંસદ મનસુખ વસાવાએ પુરાવા સાથે વાતો મૂકી હોવાનો પણ દાવો છે। જોકે એકબીજાનો વાંક કાઢવાને બદલે પાર્ટી માટે સાથે મળી અને કામ કરવાનું નક્કી કરાયું છે। પાર્ટીમાં હવે કોઈ પણ પ્રકારનો મતભેદ નથી તેવી પણ વાત સામે આવી છે। પ્રદેશે અમને બોલાયા હતા, અમારી વાત જે કહેવાની હતી તે વાત થઈ। હવે કોઈનો વાંક કાઢ્યા કરતા બધાએ એક પાર્ટીના કામ માટે કામે લાગી જવાનું અમે નક્કી કર્યું છે અને પાર્ટીમાં હવે કોઈ પણ પ્રકારના હવે ભેદ નથી। એક બધા સાથે રહીને પાર્ટીના મૂલ્યો, પાર્ટીના સિદ્ધાંતો અને સરકારની અલગ અલગ પ્રકારની જે યોજનાઓ જે છે, રાજ્ય સરકાર કે ભારત સરકારની, આ બધી યોજના લોકો સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં સૌ અમે કામ કરીશું। કોઈ જવાબ નથી, કોની ગેરસમજ હતી, કોની નથી ગેરસમજ, એ બધા વાદ વિવાદમાં પડવું નથી, પણ બધા અમે એક મંચ પર પાર્ટીને મજબૂત કરીશું અને પ્રજાના જે કામો જે છે પ્રજાના કામો કરતા રહીશું।